जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ आखू परमेरा गोठ बाहा बोही गोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्राश्चित को यहाँ प्रिय भावो है जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ती अनंत जीवन पामे ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पेला एक गीत वनाई लेते। देवाले मान
વહાલા ભાબો અહીં તુમા આજનો જીવના ગોઠ કાર્યક્રમ વનાઈ રહી હે તો વે આઈ બી ખૂબ આનંદથી તુમ્હે આવકાર કોતા હું ને જે ગીત તુમા વનાઈ ગઈએ તે તુમ્હાલ ખૂબ ગમ્યા હરી આજે બી પ્રભુ ઈસુ તુમ્હાલ ત્યાં વચનહા મારફતે ત્યાં આશીર્વાદ દી ને તુમા બી કાયમ જ કાર્યક્રમ વનાતે રોજા ને બીજાહાલ બી ત્યાં વિશે તુમા જરૂર રાખતે રોજા આપા પ્રાર્થના કોતે વહાલા ભાબો અહીં હરગ્યા જીવતા પવિત્ર પરમેહરાબા આમાં તા આભાર માનજે તું અહીંયા આજે બી આમહાલ જીવતે રાખીને તા વચને વનૈયા હાટી ઈ વ્યવસ્થા ને ઈ તક દનહી પ્રભુ આજે જે બહાબો અહીં તા વચને વનાઈ રહી હે તે હાલ તું તેહા નાવથી જીવનથી કામહાથી બાદી જ રીતે ઓળખતો હો કહાકા તું આમહે હૃદયમાં કાંઈ હૈયે તી હોદી કાઢતો હો પ્રભુ પરમેહરાબા તું તેહા આશા ઈચ્છા જરૂરિયાત બાદા જાતો હો તો વે આઈ તુલ પ્રાર્થના કોતા હું તું તેહા જરૂરિયાત પૂરી પાડજે તેહા આશા પૂરી હોવે તું તેહા અરે બોલજે ને તેહાલ તા શાંતિ આનંદ આશીર્વાદ તા જીવન ઉદ્ધાર અનંત જીવન મિળે તા નાવનો મહિમા આવે ત્યાં હાટી ઈ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તા નામાં કોજહે આમીન પ્રિય બહાબો અહીં દેવ પરમેહર આજે બી આપેહારે બોલહે ત્યાં સેવક પ્રબોધો કહા મારફતે ત્યાં પવિત્ર આત્મા મારફતે ને ત્યાં લોકાહા મારફતે દેવા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં લખલા હૈયે પરમેહરે ત્યાં ઈચ્છા ત્યાં આયોજન પ્રમાણે જોગ ધરતી આખી સૃષ્ટિ તામાં જી બધા આપા દેખી શકજે ને જી આપા નહીં દેખાય તી બધા જ બનાવ્યા ને બધાથી છેલ્લે પરમેહરે પોતાના હાથથી પોતાના જ સ્વરૂપ ને પ્રતિમા પ્રમાણે માહાલ બનાવ્યા ને આદમ અવાયેલ પરમેહરે એદનવાડીમાં રાખીએ તાં દેવે ત્યાલ એક આજ્ઞા દેની કોહડી આજ્ઞા દેની તું એદનવાડીમાં આના બધા જ ઝાડહા ફળ ખાયા કહો કાંઈ જ વાંધો નહીં બાકી એદનવાડી વચ્ચે જે ભલા બુંડાના જ્ઞાન દેનારા ઝાડ હૈયે ત્યાં ફળ તા ખાના નહીં કાકા જે દહી તું ઈ ફળ ખાહાય તે દહી તું નક્કી મોહય ને મોહય જ તુમા ધ્યાન દયા વહાલા બહાબો અહીં પરમેહરે તાં એદનવાડીમાં જીવનના ઝાડ બી ઉદાડેલ યા ભલા બુંડાના જ્ઞાન દેનારા ઝાડા પાઈ જ બાકી શેતાને ત્યાં જીવનના ઝાડા ફળ ખા હટી અવાયેલ ને આદામાં લલચાવીએ નહીં બાકી જ્યાં ભલા બુંડાના ઝાડા ફળ ખાવામાં પરમેહરા આજ્ઞા તોડી ટાકના પાપ રોલા હતા ને ત્યાં પાપની શિક્ષા સાપ મરણ ને શેતાનના અધિકાર અનંતકાળનો નાશ રોલા હતા તે જ ફળ ખા હટી ત્યાં લલચાવીએ આખરે ત્યાં છેતરાઈ ગઈએ ત્યાંય ભલા બુંડાના જ જ્ઞાન દેનારા ઝાડા ફળ તોડીને ખાધા ને પરમેહરા દેનલી આજ્ઞા તોડી ટાકી તામય તે મરણ હતા એટલે તાત્કાલિક આત્મિક મરણ યઈ ગયા ત્યાં લીધે તે હાલ શરમ લાગી ત્યાં પરમેહરા દાકે બી ગઈએ ને ડૂબી ગઈએ આખરે માહું પરમેહરા સંગતમાં ને દૂ હોવી ગયા ને તોવાળ્યા યા મૂળ પાપના ભાગીદાર આખી દુનિયાના એકાએક માહું બન્યા ને દરેક માહું સાપ ને મરણની શિક્ષા જે પાપને લીધે હૈયે ત્યાં બોજા નીચે યઈ ગયા ત્યાં હટી દરેક માહા પાપના પ્રાયશ્ચિત હોવે દરેક જ્યાં ત્યાં પાપા માફી મેળવે ત્યાં જરૂર હતી બાકી માહા પાસે તે કોઈ રસ્તો નહીં હતો ને એટલે જ પરમેહરે ત્યાં માટેના મારા ખુલ્લો કોયો ત્યાં એકનો એક પહો પ્રભુ ઈસુ ખ્રિસ્ત યા દુનિયામાં ત્યાં દોવડી દેનો માહા રૂપમાં ઈસુ ખ્રિસ્ત નિર્દોષ પવિત્ર નિષ્કલંક હતો તેરું બી ત્યાલ દોઈ લેદો ગુનેગાર ઠરાવ્યો જૂઠા સાક્ષી મારફતે વધસ્તંભોય ત્યાલ જડી દઈને માય ટાક્યો ત્યાલ કબરમાં થવી દેનો બાકી તો ત્રીજે દીહી મોલામાંને જીવતો ઉઠ્યો ચાળહી દીહી પાસે ઈસુ ખ્રિસ્ત પાછો હરગામાં ચોડી ગયો તો હરગામાં પરમેહરાબા જેવે હાથે બોઠલો હૈયે આજે બી તો આપે હાટી મધ્યસ્થી કો હોય બાકી એક દીહી તો પાછો ઈ ત્યાં વિશ્વાસ કોનારા લોકોહાલ ત્યાં અરે લઈ જા હટી ને પાસે આખી દુનિયાનો દરેક લોકોહા ન્યાય કોઈને યોગ્ય બદલો દા હટી તોવે તો તારનાર બનીને મધ્યસ્થ બનીને નહીં બાકી રાજા અને ન્યાયાધીશ બનીને ઈ તોવે ત્યાં જ હુકમ બાદે ચાલી બાકી દેવા વચન આખે હે ઈસુ ખ્રિસ્ત અચાનક ત્યાં લોકોહાલ લઈને જાતો રોય પાસે કંઈક બનવાના હૈયે ને ત્યાં વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બી આખે હા જોવે ત્યાલ વિરોધી લોકોહાય દોઈ લેદો નિર્દોષ આતો તેરું ત્યાલ ગુનેગાર ઠરાવીને વધસ્તંભોય જોડી દઈને માય ટાકના ચુકાદો દઈ દેનો ને ઈસુ ખ્રિસ્તાલ વધસ્તંભોય જોડીદા હાટી લઈ જવામાં યે તોવે ઈસુ ખ્રિસ્તે આખ્યા ત્યાં વિશે લૂકની લખલી સુવાર્તા 23મો અધ્યાય 27-29મી કલમમાં એકે લખલા હૈયે ઈસુ ખ્રિસ્ત ત્યાલ જાવે લટકાવી દઈને માય ટાકા કોહત તો વધસ્તંભ ઉચકીને જે જાગે ત્યાલ વધસ્તંભોય જોડીદા કોહત તે જાગે ચાલતો લઈ જવામાં યે
तोवे रोडत्यो ककड़त्यो अमुक बायो खूब माहाई जे असंख्य आते तें त्या पहला पहला चाले तोवे यीशु ख्रिस्ते त्या ऐसे फिरीने आख्या का यरूशलेमनी पुही हैं माँ हाटी माँ रोड़ा बाकी पोताने हाटी ने तुम्हें पहा हाटी रोड़ा कहा का ओहड़ा दिही ये रोहा जा मई माँ आखी का जेल कदी पहुँच जाई है नहीं ने जेहें कदी पहाल जन्म नहीं देन हो ने जेहें कदी तिहे पहाल दूध दावाड़िया नहीं तिहेल धन्य है ये आजे जो गो में कुटुंब में संतान नहीं होवे तो माहू जाने आकाश पाताल एक कोई टक है जात जातना प्रयत्नों को होय का त्याहाल भी बाळकनो आशीर्वाद मिले ती खरे खरी जरूरियात भी है ये कहा का जहा गौ में बाळक नहीं हिए जे संताननो आशीर्वाद मेळवी नहीं सकी हैं त्या व्यथा दुख तेज समझी सकते हैं। प्रभु यीशु ख्रिस्त काय आखे का जेल पहुँच नहीं हेते ओहड़ी बाइहेल धन्य हिए एहें आखता मोंडी लोक त्या दिहा मई एक ओहड़ा दिही हेता वहला भाबोही एते अंत ना दिही भयंकर महाविपत्ति ना दिही हेता परमेहरा वचन पवित्र शास्त्र बाइबल आखे है प्रभु यीशु ख्रिस्त एकदम अचानक ये जाय प्रमुख दूतावाणी ने रणसिंगड़ाना अवाज हाथे तो वे जे प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोते त्या बीक में जीवन जीवते जीवते मोई गई हैं ते भी जीवते उठी जाय ने पाछे त्या समये दुनिया में जे हयात होरी ते जे यीशु ख्रिस्त पे विश्वास कोते री ते तो अवाज वो नहीं जाय ने यीशु ख्रिस्ताल मेळा वादळा में होरगा में उचकाई जाय रूपांतर पामला शरीर में त्या सिवाय बीजा कादाल त्या विषे खबर पड़ी नहीं ते बादे धरती वो ज रोई जाय ओ समय ते दुनिया में महाविपत्ति कालनो समय हिए ख्रिस्त विरोधीनी सत्ता दुनिया में चालती होरी ने भयंकर दुख संकट लोकाहवे ये पड़ी त्या विषे माथ्या लखली सुवार्ता 24मो अध्याय 15-21 कलम में हेके लोखला हिए त्या हाटी उज्जड़नी ने अमंगलपणानी निशानी जे विषे दानियल प्रबोधके आंखे हाँ तेल जोवे तुमा पवित्र जागे उबी रोली देखा हा जी वाँचे ती हमजी ले तो वे यहूदिया में ओवे ते डोगा में नाहे पड़े दाबावे ओवे ती गौमेनी वस्तु ला नहीं उते ने राना में जी ओवे ती डोगले फाड़के ला पाछा नहीं ये ने त्या दिहा में जो गर्भवती ओरी जो पहाल दूध खावाड़ती ओरी तिहल अफसोस है ये बाकी तुम्हें नहाना हियाला में का विश्रामवार ने दिही नहीं होवी जाए त्या हटी तुमा प्रार्थना कोया कहा का त्या समये ओहड़ी मोटी विपत्ति ये पड़ी का ते रुकी जगतना आरंभ थी ते आमी हुदी ये नहीं ने कदी ये भी नहीं माँ प्रिय भावों ही प्रभु यीशु ख्रिस्त खूब चोखा आखे है का जो तुमा ने तुम्हें पहोय ये रीते तैयार नहीं रहा का जाथी ते या महाविपत्ति काल माने बची जाए तो खूब दुखनी गोठ ये त्या हटी तुमा पोताने माटे ने पोताना पहाहाटी रोड़ा ते यीशु ख्रिस्त ये तो वे त्या अरे वादड़ा में उचकाई जां जोजे ने येनारी विपत्ति माने बची जां जोजे ओहड़ा दुखना मुश्केलीना विपत्तिना समय में पहोय तेहे माटे रुकावट समान बनी जाए कहा का त्या ले दे त्यो नहाई नहीं सकी का डूबी नहीं सकी माँ वहला भाबो ही आपे भी आजे ज तैयारी कोनी है ये का कदाच यीशु ख्रिस्त आजे ये जाए तो यीशु ख्रिस्ता आरे उंचकाई जानारे बनी रोजे प्रभु परमेहर तुम्हाल ती हमजा मदद कोई ने तुम्हाल आशीर्वाद दे। माँ वहला बहाबो हैं तुमा ओ कार्यक्रम वनाये तो तुम्हाल खूब गम्यो री तुमा त्या विषे वधारे माहिती मेळवा मागते हैं अथवा तुम्हें प्रार्थना विनंती होवे ते आम्हे या सरनामे कागड़ा लखी सकते हैं। कार्यक्रम जीवाना गोठ पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा पिनकोड नंबर 390002 तुमा आम्हे आरे फोन मार्फते भी बातचीत कर सकते हैं। आम्हे फोन नंबर है ये 94 293 755 12 9429375512 आम्हे ईमेल एड्रेस है ये jivan@twr.in
धन्यवाद।